પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. અને આજે એક ખાસ એક અગત્યનો ટોપિક, એવો ટોપિક આપણે લેવાનો છે. એકવાર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ તમે ભણી ગયો, એક જ વાર, લગભગ 10મામાં છે એ તમારે રિવિઝન જ થશે. બરાબર, બહુ જોરદાર એકદમ બેઝથી આપણે લેવાનું છે. ઘણા લોકોને ટેન્સમાં તકલીફ પડે છે, તો એ ટેન્સ છે, એમાં કયા કયા ચેન્જીસ થાય છે, એ બધી જ વસ્તુ. સર્વનામ છે તો સર્વનામની અંદર કયા કયા ચેન્જીસ થાય છે, કેવી રીતે થાય છે, એ બધી જ વસ્તુ છે આજે આપણે એ કવરઅપ કરી નાખવાની છે. રેડી છે? તો હવે હું જમણા હાથે એ કમેન્ટ બંધ કરી દઉં છું. કાલ લેક્ચર છે, કાલનું શેડ્યુલ આપણને ખબર નથી, લગભગ નથી તમારે, કારણ કે 12 કલાકનું લાઈવ છે, પછી કાંઈ કહેવાય નહીં. ઓકે, ચલો કોમેન્ટ બંધ. શું ભણવાનું છે? તો કે આજે ઓહો જમણા હાથે પેન છે એને થોડીક ઘાટી કરી નાખશું. આજે આપણે ભણવાનું છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. શું ભણવાનું છે? ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. બોર્ડ બધાને વ્યવસ્થિત દેખાઈ રહ્યું છે, કારણ કે આજે એ ઘણું બધું લખવાનું થશે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ બોર્ડ બધાને વ્યવસ્થિત દેખાઈ રહ્યું છે. એકવાર કમેન્ટ આપી દો, એકવાર કમેન્ટ આપી દો. અનેબલ છે, ઉભા રહ્યો. હાલો, બોર્ડ બધાને વ્યવસ્થિત દેખાઈ રહ્યું છે, ક્લિયર છે? ઓકે ઓકે ઓકે, હા સર, હા સર, હા સર. હવે આ પૂછાય છે ક્યાં? તો પહેલા એની વાત કરી દો. તો સેક્શન ડી છે તમારો, સેક્શન ડી. એ સેક્શન ડી ની અંદર એક ક્વેશ્ચન નંબર 48 એન્યુઅલ એક્ઝામની વાત કરું છું. સેક્શન ડી એની અંદર ક્વેશ્ચન નંબર 48, બરાબર, એમાં પૂછાય છે 2 માર્ક્સનું છે. ઓ એ સાહેબ 2 માર્ક્સનું, પણ આમાં કાંઈ લેવાનું નથી, કાંઈ એટલે કાંઈ લેવાનું નથી. સર મોટા અક્ષર રાખજો. ઓકે, રેડી? ચલો હવે કોમેન્ટ બંધ. હવે પહેલા તો ડાયરેક્ટ એટલે શું થાય અને ઇનડાયરેક્ટ એટલે શું થાય? તો કે ડાયરેક્ટને ગુજરાતીમાં કહેવાય પ્રત્યક્ષ અને ઇનડાયરેક્ટને શું કહેવાય? પરોક્ષ. આવું આપણને બધાને ખ્યાલ હોય છે. હવે સામાન્ય રીતે આપણો જે કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટ કઈ રીતનો હોય છે? તો પહેલાં હું તમને સમજાવી દઉં. તમે શું માનો છો, પણ એવું ખરેખર હોતું નથી. બરાબર, તમે પહેલાં તો ડાયરેક્ટ સ્પીચ એટલે શું કહેવાય? તો કે ડાયરેક્ટ સ્પીચ એટલે શું? ડાયરેક્ટ સ્પીચ એટલે શું? બરાબર, આપણે એકદમ બેઝથી કરવાનું છે, એટલે લાગશે વાર પણ આવશે મજા. મારી પહેલાં તમે લોકો વાક્ય છે એ બનાવતા થઈ જશો. વાક્ય બનાવતા ઓપ્શનમાં તો બરાબર ભૂકા જ નીકળશે, પણ સેન્ટેન્સ તમને આપ્યું છે, આખું સેન્ટેન્સ પણ તમે છે એ સોલ્વ કરી શકશો. હવે ડાયરેક્ટ એટલે શું થાય? તો કે આપણને જનરલી આવું હોય છે કે ડાયરેક્ટ એટલે શું થાય? તો કે 2 વ્યક્તિ જ્યારે સામ સામે વાત કરે તો એને ડાયરેક્ટ કહેવાય, એને પ્રત્યક્ષ કહેવાય. આવું નથી હોતું. જો સમજાવું છું, અહીંયા ધ્યાન રાખજો, બહુ અગત્યનો કોન્સેપ્ટ છે. કારણ કે જે ચેન્જ થાય છે એ ચેન્જ શા માટે થાય છે એના માટે આ વસ્તુ છે એ સમજવી જરૂરી છે. 3 બંદા છે, એ વાળા 3 બંદા છે, બરાબર. એક છે એ વિદ્યાર્થી, તમારી જેવો લાગે છે, જો છે ને, બરાબર. આપણું ડ્રોઈંગ પાછું ચકાચક હોય છે, બરાબર. એક છે શિક્ષક, એ કે સાહેબ આ તમારી જેવો, હા તો એમ રાખો ભાઈ, બરાબર. અને એક છે વિદ્યાર્થીના પપ્પા, વિદ્યાર્થીના પિતા, કે જે પિતા નહોતા, એટલે આમ પિતા છે પણ આમ પિતા નહોતા. સમજાઈ ગયું ને કેમ? બરાબર. હા, 5 વાગે ને પગ મારા ધ્રુજે એવા નહોતા, સારા વ્યક્તિ હતા, સજ્જન વ્યક્તિ હતા, બરાબર. આ પેનમાં ઘણાને તકલીફ પડે છે એવું મને કીધેલું છે કોઈ ક્લાસમાં. ચલો, હવે ડાયરેક્ટ એટલે શું? તો કે જ્યારે કોઈ પણ વાતચીત કે સંવાદ કોઈ 2 વ્યક્તિ વચ્ચે થાય, જ્યારે કોઈ પણ વાતચીત કે સંવાદ કોઈ 2 વ્યક્તિ વચ્ચે થાય, તો એ 2 વ્યક્તિ વચ્ચે થયેલી વાતચીત કે સંવાદને કોઈ ત્રીજા વ્યક્તિને
કોઈ ત્રીજા વ્યક્તિને, આ બંને માટે આ થર્ડ પર્સન કહેવાય, ત્રીજો વ્યક્તિ કહેવાય, કોઈ ત્રીજા વ્યક્તિને કોઈ પણ ફેરફાર વગર, કેવી રીતે? ફેરફાર વગર, આમ જો ફેરફાર વગર એટલે ફેરફાર વગર એટલે કેવી રીતે? તો કે મૂળ સ્વરૂપે, ઓરિજિનલ સ્વરૂપે, મૂળ સ્વરૂપે રજૂ કરવામાં આવે, ઓરિજિનલ સ્વરૂપે રજૂ કરવામાં આવે તો એને ડાયરેક્ટ સ્પીચ કહેવાય. સાહેબ કાંઈ સમજાણું જ નહીં, મને ખબર છે, હવે સમજાશે. જો શું કહું છું, બે વ્યક્તિ વચ્ચે થતી વાતચીત, એટલે અત્યારે વિદ્યાર્થી શાળાએ ગયો છે, રેડી? તો વિદ્યાર્થી શાળાએ ગયો છે તો વાતચીત કોની વચ્ચે થશે? શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે વાતચીત થશે, રેડી? એટલું ક્લિયર છે, બરાબર? હવે જો એ શિક્ષક વિદ્યાર્થીને કહે છે, બરાબર, શું કહે છે? શિક્ષકે વિદ્યાર્થીને કહ્યું, શું કહ્યું? કે તું હોશિયાર વિદ્યાર્થી છો. શિક્ષકે વિદ્યાર્થીને કહ્યું, શું કહ્યું? કે તું હોશિયાર વિદ્યાર્થી છો, રેડી છે? શું કહ્યું? તું હોશિયાર વિદ્યાર્થી છો. હવે આ જ વાત વિદ્યાર્થી ઘરે જઈને એના પપ્પાને કહે છે, તો એના પપ્પા આ એના માટે કેવા કહેવાય? ત્રીજો પુરુષ કહેવાય, થર્ડ પર્સન કહેવાય, થર્ડ પાર્ટી કહેવાય ભાઈ, બરાબર? શું કહે છે? કે પપ્પા પપ્પા, કે બોલને બટા, કે પપ્પા પપ્પા, કે બોલને બટા, કે પપ્પા પપ્પા, બોલ નહીં કે તો હું, મને મારા સાહેબે એમ કીધું. શું કીધું? ફી ભર દેજે એમ. તો કે ના ના, મને મારા સાહેબે એમ કીધું. શું કીધું? તો મને મારા કે સાહેબે એમ કીધું કે તું હોશિયાર વિદ્યાર્થી છો. શું કીધું? તું હોશિયાર વિદ્યાર્થી છો. મને મારા સાહેબે એમ કીધું કે તું હોશિયાર વિદ્યાર્થી છો. તો બે વ્યક્તિ વચ્ચે થતી વાતચીત એ કોઈ ત્રીજા વ્યક્તિને કોઈ પણ ફેરફાર વગર, આમાં જો તમને કોઈ પણ ફેરફાર છે, ફેરફાર લાગે છે, લાગવો ન જોઈએ, કારણ કે છે જ નહીં. બે વ્યક્તિ વચ્ચે થતી વાતચીત કોઈ પણ ફેરફાર વગર જ્યારે ત્રીજી વ્યક્તિને કરવામાં આવે તો આને શું કહેવાય? તો કે ધેટ્સ કોલ્ડ ડાયરેક્ટ સ્પીચ. આને કહેવાય છે ડાયરેક્ટ સ્પીચ, રેવડી? બે વ્યક્તિ વચ્ચે થતી વાતચીત કોઈ ત્રીજા વ્યક્તિને કોઈ પણ ફેરફાર વગર મૂળ સ્વરૂપે રજૂ કરવામાં આવે, ઓરિજિનલ સ્વરૂપે રજૂ કરવામાં આવે તો એને ડાયરેક્ટ સ્પીચ કહેવાય, રેડી? એટલું ક્લિયર? હવે ઇનડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય? બરાબર, તો ઇનડાયરેક્ટ સ્પીચ કોને એ સમજીએ. ઇનડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય એ સમજીએ. ચલો જમણા હાથે એ પીળા રંગની પેન લઈ લઈશું. ઇનડાયરેક્ટ સ્પીચ એટલે શું? આ કાંઈ પૂછાશે નહીં, બરાબર? વ્યાખ્યા આપણે નથી આવતી કે ડાયરેક્ટ સ્પીચ એટલે શું, વ્યાખ્યા આપો 1 માર્ક. પણ આપણે જે પણ ટોપિક સમજતા હોય એમાં જે ચેન્જ થતા હોય છે, એની અંદર જે બદલાવ થતા હોય છે, તો એ શા માટે થતા હોય છે એનો બેઝ આપણને ખબર હોવી જોઈએ કે આ ટોપિકમાં આવું થાય છે, આવી ઘટના બને છે, એટલા માટે આવા રૂલ્સ, આવા રેગ્યુલેશન છે, રેડી છે? હવે ઇનડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય? તો કે બે વ્યક્તિ વચ્ચે થતી વાતચીત, બરાબર? બે વ્યક્તિ વચ્ચે થતી વાતચીત, ये वाला है और ये वाला है. શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે વાતચીત થશે. શિક્ષક શું કહે છે વિદ્યાર્થીને? કે તું હોશિયાર વિદ્યાર્થી છો. શું કીધું છે? તું હોશિયાર વિદ્યાર્થી છો, રેડી? તો એ હોશિયાર વિદ્યાર્થી છો એ જ વાત ઘરે જઈને એ વિદ્યાર્થી છે ને પપ્પાને કહે છે. હવે શું કહે છે? જો કે પપ્પા પપ્પા, કે બોલને બટા, કે પપ્પા પપ્પા, બોલને બટા, મને મારા સાહેબે એમ કીધું, કે મને મારા સાહેબે શું કીધું? કે મને મારા સાહેબે એમ કીધું કે હું હોશિયાર વિદ્યાર્થી છું. હું હોશિયાર વિદ્યાર્થી છું. હું હોશિયાર વિદ્યાર્થી છું, બરાબર? ડબલ ઇન્વર્ટેડ કોમા નહીં આવે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર. હું હોશિયાર વિદ્યાર્થી છું. તો જો આમાં હું એટલે કોની વાત છે? તો કે વિદ્યાર્થી. આમાં તું એટલે કોની વાત છે? તો કે વિદ્યાર્થી. વાક્યનો અર્થ જળવાઈ રહે છે, રેડી? પણ બે વ્યક્તિ વચ્ચે થતી વાતચીત કોઈ ત્રીજા વ્યક્તિને કરવામાં આવે છે તો એની અંદર યોગ્ય ફેરફાર થઈ જાય છે, બરાબર? યોગ્ય ફેરફાર થઈ જાય છે. તો એ બે વ્યક્તિની વાતચીત કોઈ ત્રીજા વ્યક્તિને યોગ્ય ફેરફાર સાથે રજૂ કરવામાં આવે, ફેરફાર વગર મૂળ સ્વરૂપે રજૂ કરવામાં આવે તો ધેટ્સ કોલ્ડ ડાયરેક્ટ. અને ફેરફાર સાથે રજૂ કરવામાં આવે, આમ જો ફેરફાર સાથે એ રજૂ કરવામાં આવે, બરાબર? તો એને શું કહેવાય? ઇનડાયરેક્ટ કહેવાય, બરાબર? સામસામી એટલે ડાયરેક્ટ, ને બેની વાત ત્રીજાને કરે તો ઇનડાયરેક્ટ એવું ન કહેવાય, રેડી? બે વ્યક્તિ વચ્ચે થતી વાતચીત કોઈ ત્રીજા વ્યક્તિને યોગ્ય ફેરફાર સાથે રજૂ કરવામાં આવે તો એને ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય, બરાબર? જો ફેરફાર વગર મૂળ સ્વરૂપે રજૂ કરવામાં આવે તો એને ડાયરેક્ટ કહેવાય. ક્લિયર છે આ વસ્તુ? કમેન્ટ કરી નાખો. ચલો ચલો, ક્લિયર છે? હાલો 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 હાલો, કમેન્ટ કરો ભાઈ, ક્લિયર છે? ઓકે ઓકે, યા યા યા, ઓ યા યા યા, રોકસ્ટારનું ગીત યાદ આવી જાય.
બરાબર, વાહ વાહ વાહ, ડન ડના ડન ડન, ડન ડના ડન ડન, બરાબર, સરસ 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 સરસ. ઓકે, ચલો રેવડી રેવડી, બરાબર, રેવડી કરી નાખી ડાયરેક્ટ ઇનડાયરેક્ટની જીમિલને. ઓકે, ચલો ક્લિયર નહીં, ઓલ ક્લિયર, ડન ડના ડન ડન. ચલો તો હવે કમેન્ટ બંધ કરી દઈશું. હવે કમેન્ટ આપણે બંધ કરી દઈશું. હવે જે રૂલ્સ આવે છે, રૂલ્સ તમારા માટે મહત્વના છે, એટલે ધ્યાન રાખજો, સમજવા પડશે. ઓકે, ચલો કમેન્ટ બંધ છે. હવે અહીંયા ધ્યાન, એટલે એકદમ બેસથી, ભલે લાગે વાર, બરાબર, આપણે એ સમજવાનું છે, એ પ્રયત્ન કરવાનો છે. લગભગ એ હું તો એમ કહું છું કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ અત્યાર સુધી તમારા માટે અઘરો ટોપિક હશે, પણ એકવાર એ ભણશો એટલે લગભગ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જેવો સહેલો ટોપિક તમને એક પણ લાગશે નહીં, બરાબર. હા, મારું એવું માનવું છે. હવે એ ડાયરેક્ટમાંથી ડાયરેક્ટ ડાયરેક્ટ છે ને, હવે આખું નહીં લખીએ, બરાબર, એટલે શું તમારો ટાઈમ ન પડે. એલા બહુ કર્યો મારા, ડાયરેક્ટમાંથી હું આખું લખી નાખું. ડાયરેક્ટમાંથી, ડાયરેક્ટ એટલે તમે શું લખજો ખબર, ડીઆઈ એટલે ડાયરેક્ટ. ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરતી વખતે, ઇનડાયરેક્ટ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો, ધ્યાનમાં રાખવા જેવી બાબતો. જો હું તમને છે 12માના લેવલનું, કદાચ આ વિડીયો જોઈને કોમ્પિટિટિવ એક્ઝામમાં છે એ જતા રહ્યો ને, તો પણ તમે છે એક્ઝામ્પલ હોય કે પ્રશ્ન છે એ ક્રેક કરી નાખશો, મને વિશ્વાસ છે, બરાબર. એટલે આપણે ભલે વાર લાગે 2 માર્ક્સ માટે નહીં, બરાબર, પણ 11 12માં પાછું 4 માર્ક્સનું પૂછાય છે, એટલે એ પણ મહત્વનું છે. સાયન્સ કરો, આર્ટ્સ કરો, કોમર્સ કરો, ઇંગ્લિશ તો આવશે આવશે ને આવશે, રેડી છે. એમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આવવાનું છે, પણ આપણે એકદમ બેઝથી લઈને શીખવું તો પછી સરખું શીખવું, બરાબર, આ ઉપર છેલ્લું નહીં. ચાલો, ભલે લાગે વાત. હવે આમાં કઈ વસ્તુ ધ્યાન રાખવાની છે, તો પહેલાં તો રિપોર્ટર કોને કહેવાય આ તમને ખબર હોવી જોઈએ. હેરી પોટર નહીં હો, રિપોર્ટર, નોટ હેરી પોટર. રિપોર્ટર એટલે શું થાય, તો કે રિપોર્ટર એટલે બોલનાર થાય, આ ખબર પડવી જોઈએ. રિપોર્ટર એટલે શું થાય, બોલનાર થાય, બરાબર. બીજું લિસનર. લિસનર એટલે શું થાય, તો કે સાંભળનાર. હવે રિપોર્ટરને આપણે આર વડે દર્શાવશું શરૂઆતના તબક્કાની અંદર, તમે જ્યારે વાક્ય શીખશો ત્યારે, બરાબર. લિસનર છે, સાંભળનાર છે, અને આપણે એલ વડે દર્શાવશું. રેવડી. રિપોર્ટિંગ વર્બ. એ સાહેબ આ શું છે, આ ખાસ સમજવાનું છે, કારણ કે આની અંદર ફેરફાર કરવાનો છે. હવે ત્યારે તમને હું એમ કહું કે રિપોર્ટિંગ વર્બની અંદર આ ચેન્જ થશે. એ કે સાહેબ રિપોર્ટિંગ વર્બ એ શું કહેવાય, બરાબર, કન્જંક્શન જેવું થશે. આપણે એક્સરસાઇઝ કરતા હતા ને તો ઘણા લોકો વિડીયો જોયા વગર આવી ગયા કે સાહેબ એકચ્યુઅલી આ નહીં સમજાતું, ના સમજાય ને ભાઈ, સમજો પેલા વિડીયો જોવો તો સમજાય ને યાર, બરાબર. તો રિપોર્ટિંગ વર્બ એટલે શું થાય, વર્બ એટલે તમને બધાને ખબર છે શું થાય, ક્રિયાપદ. વર્બ એટલે શું થાય, ક્રિયાપદ. અને રિપોર્ટિંગ વર્બ એટલે બોલનાર દ્વારા વપરાતું ક્રિયાપદ, બોલનાર દ્વારા વપરાતું ક્રિયાપદ, એને કહેવાય રિપોર્ટિંગ વર્બ. દાખલા તરીકે આવું વાક્ય છે કે શિક્ષકે વિદ્યાર્થીને પૂછ્યું કે, તો પૂછ્યું કે એ પૂછવાની ક્રિયા થઈ છે, તો પૂછ્યું કે શું કહેવાય, રિપોર્ટિંગ વર્બ કહેવાય. ગુજરાતીમાં સમજાવું છું, બરાબર, ઇંગ્લિશમાં હમણાં આવે છે, પહેલાં ગુજરાતીમાં સમજાવ્યું, બરાબર. વૃદ્ધ મહિલાએ મને વિનંતી કરી કે, મને વિનંતી કરી કે, તો વિનંતી કરવી એ ક્રિયાપદ કહેવાય, બરાબર. તો વિનંતી કરી કે એ શું કહેવાય, રિપોર્ટિંગ વર્બ કહેવાય, બરાબર. સમજણ પડે છે. શિક્ષકે વિદ્યાર્થીને કહ્યું કે, તો કહેવાની ક્રિયા થઈ, કહ્યું કે, બરાબર. પ્રિન્સિપાલે શિક્ષકને હુકમ કર્યો કે, તો હુકમ કર્યો કે એ ક્રિયાપદ કહેવાય, બરાબર. બોલનાર દ્વારા વપરાતું ક્રિયાપદ એને શું કહેવાય, રિપોર્ટિંગ વર્બ કહેવાય. કેવા કેવા રિપોર્ટિંગ વર્બ આવે, તો કે સાહેબ આવા રિપોર્ટિંગ વર્બ આવે. સેડ ટુ આવે, ટોલ્ડ આવે, ઘણા બધા આવે, આસ્ક્ડ આવે, પછી છે એક્સક્લેમ્ડ ટુ આવે, એક્સક્લેમ્ડ ટુ, પછી રિક્વેસ્ટેડ આવે. આવા ઘણા બધા અલગ અલગ વાક્ય પ્રમાણે રિપોર્ટિંગ વર્બ મૂકવાના હોય છે. આમાંથી તમારે ખાલી જગ્યા વિકલ્પમાં પૂછાવાનું છે, બરાબર. ખાલી જગ્યા સ્વરૂપે તમારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પૂછાશે. આમાંથી પ્રશ્ન આવશે આવશે ને આવશે, મને વિશ્વાસ છે. થોડીક શ્રદ્ધા રાખજો, બરાબર, મારી ઉપર તે અને તમારી જાત ઉપર તે. રેડી, ચલો. એટલે આ રિપોર્ટિંગ વર્બ કહેવાય. અને લાસ્ટ રિપોર્ટેડ સ્પીચ. રિપોર્ટેડ સ્પીચ. હવે જો અહીંયા ધ્યાન રાખજો, રિપોર્ટેડ સ્પીચ કોને કહેવાય, બરાબર. તો કે ડાયરેક્ટ સ્પીચની અંદર, આમ જો, ડાયરેક્ટ સ્પીચની અંદર બોલનાર દ્વારા બોલાયેલું વાક્ય ડબલ ઇન્વર્ટેડ કોમામાં દર્શાવવામાં. કેમાં? ડબલ ઇન્વર્ટેડ કોમામાં દર્શાવવામાં આવે. કેમાં? ડબલ ઇન્વર્ટેડ કોમામાં દર્શાવવામાં આવે.
તો બોલનાર દ્વારા જે પણ વાક્ય ડાયરેક્ટ સ્પીચની અંદર બોલાય છે એ ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર હોય એને કહેવાય રિપોર્ટેડ સ્પીચ. બરાબર, આ વસ્તુ સમજવી પડશે, કારણ કે આગળ ભણતી વખતે હું તમને એમ કહું કે રિપોર્ટેડ સ્પીચની અંદર આ ફેરફાર થાય, એ કે સાહેબ એ શું કહેવાય, તો તકલીફ ન પડે. રેડી છે? રેડી છે? ક્લિયર છે? આટલી વસ્તુ ક્લિયર છે? હવે એક્ઝામ્પલ જોઈએ એટલે તમને વધારે આઈડિયા આવે. બરાબર, એક્ઝામ્પલ જોઈ નાખીએ એટલે વધારે આઈડિયા આવી જાય. એ આ જો રાધા said to કાન્હા. રાધા said to કાન્હા. રાધાએ કાન્હાને કીધું, શું કીધું? કે યુ આર ક્લેવર ધેન મી. યુ આર ક્લેવરર ધેન મી. આવું સેન્ટેન્સ છે. રાધા said to કાન્હા. રાધાએ કાન્હાને કીધું, બરાબર, કે યુ આર ક્લેવરર ધેન મી, કે તું મારા કરતા હોશિયાર છો. તો ચલો આમાં દર્શાવી દઈએ. તો બોલનાર કોણ છે? બોલનાર રાધા છે. તો રાધા એટલે રિપોર્ટર છે, એટલે આર. બરાબર, લિસનર સાંભળનાર કોણ છે? તો કાન્હા. આ લિસનર છે એટલે એલ. સેડ ટુ કહ્યું કે, તો આ રિપોર્ટિંગ વર્બ કહેવાય ભાઈ. કહ્યું કે સેડ ટુ રિપોર્ટિંગ વર્બ કહેવાય. અને ડાયરેક્ટ સ્પીચની અંદર બોલાયેલું વાક્ય છે એને ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર દર્શાવવામાં આવે છે. તો આને રિપોર્ટેડ સ્પીચ કહેવાય. શું કહેવાય? રિપોર્ટેડ સ્પીચ કહેવાય. બરાબર, જોજો જરીક સમજજો વ્યવસ્થિત. આ પાછા ઘણા ઘરે જઈને લોજિક હમણાં, બરાબર, લેક્ચર પૂરો થાય એટલે પાછા લોજિક દે. એ કહે સાહેબ અહીંયા રાધાનો આર છો પણ કાનાનો તો એલ કેમ છો? કે થવો જોઈએ ને ભાઈ, એવું નથી હો. એટલે જોજો, તાળો નહીં મળે પાછું. હા, ઇંગ્લિશમાં ન મળે, ગણિતમાં ન મળે એમ. ચલો એક સેન્ટેન્સ હજી આપી દો. બરાબર, એક સેન્ટેન્સ હજી આપી દો, એમાં તમારે જવાબ આપવાનો છે કે અનુષ્કા said to વિરાટ. અનુષ્કા said to વિરાટ. બરાબર, યુ આર સો ફિટ. બરાબર, તમે એ ખૂબ જ ફિટ વ્યક્તિ છો. બરાબર, હા, કારણ કે સવારમાં વહેલા જાગીને નાહીને છે ભાઈ. બરાબર, અત્યારે તો હમણાં શિયાળો શરૂ થશે એટલે બરાબર એ ફિટનેસ માટે ઘણા બધા કોચ, બરાબર, ઘણા બધા જીમ જોઈન કરશે 2-3 દિવસ 5 દિવસ પૂરતા. બરાબર, એટલે વિરાટભાઈ છે, તમને ખ્યાલ છે, બહુ ક્રિકેટરોમાં સૌથી ફિટ ક્રિકેટર છે. તો અનુષ્કા, બરાબર, એના જે ઘરવાળા છે એ કહે છે. તો આમાં તમારે જવાબ આપવાનો છે કે રિપોર્ટર કોણ છે, લિસનર કોણ છે અને રિપોર્ટિંગ વર્બ કોણ છે. તમારા જવાબની રાહે છું, અને ન સમજાણું એ પૂછી શકો છો. બાકી ક્લિયર છે લખી નાખો. ડન છે, ડન છે એવું લખી નાખો. ચલો 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 ચલો, ડન સર, ઓકે. કૃણાલભાઈ એક વાહ ભાઈ વાહ, ડન 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 ડન, ક્લિયર છે સર, ઓકે ડન. આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ સર. મનભાઈને સમજાણું નહીં. વન ટાઈમ પ્લીઝ હમણાં સમજાઈ દઉં. વન ટાઈમ પ્લીઝ હમણાં સમજાઈ દઉં. વન ટાઈમ પ્લીઝ હમણાં સમજાઈ દઉં. બરાબર, એકને એક કમેન્ટ હું બોલું છું. બરાબર, ડન. હાલ હાલ 57 જણા છે, એમાંથી લગભગ 10 જણાની એ કમેન્ટ આવી છે. બરાબર, સરસ વિડીયો. ચલો હવે ઘડીક જવાબ ન લખતા, કારણ બધાને પહેલાં ક્લિયર થઈ ગયું છે. ક્લિયર થઈ ગયું છે, ક્લિયર થઈ ગયું છે. હાલો એનો જવાબ આપી દો. જમણા હાથે રેવડી, ઓકે. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. રેડી રેડી રેડી, ક્લિયર છે. બરાબર, પિનલને પ્રશ્ન છે. હાલો હાલો. ઓહો, એ વિઘન આવી ગયું. હાલો, હાલો, હાજી બોલો. હાલો, બોલો તો ખરી. પહેલું વાક્ય સમજાણું નથી. પહેલું એટલે એક જ સમજાયું છે. હાલો સમજાઈ દઉં છું, ધ્યાન રાખો ત્યાં બોર્ડમાં. જો રાધા said to કાન્હા, રાધાએ કાન્હાને કીધું, એટલે બોલનાર જે વ્યક્તિ છે એ કોણ છે? રાધા છે. ક્લિયર? હાલો, ક્લિયર? બરાબર, તો બોલનાર છે એ રાધા છે. રેડી? તો રાધા રિપોર્ટર કહેવાય. બોલનાર વ્યક્તિ શું કહેવાય? રિપોર્ટર કહેવાય. કોને કહે છે? સાંભળનાર કોણ છે? તો કાન્હા. કાન્હાને લિસનર કહેવાય. રેડી? અને કહ્યું કે, તો કહ્યું કે એ શબ્દ કેના દ્વારા દર્શાવ્યો છે? said to દ્વારા. તો એ રિપોર્ટિંગ વર્બ બને, કારણ કે કહેવાની ક્રિયા થાય છે. રેડી? હાલો,
અને જે ડાયરેક્ટ સ્પીચની અંદર વાક્ય છે એ ડબલ ઇન્વર્ટેડ કોમામાં દર્શાવવામાં આવે. જો યુ આર ક્લેવરર ધેન મી, તો એ રિપોર્ટેડ સ્પીચ કહેવાય. ઓકે, વાંધો ચલો હવે આપણે એ કમેન્ટ બંધ કરી દઈએ છીએ. બરાબર, બધાને ક્લિયર થઈ ગયું છે લગભગ. જેને પણ છે એ સોલ્વ કર્યું છે બરાબર, અથવા રિપોર્ટરને લિસનરને એવું દર્શાવ્યું છે. તો અનુષ્કામાં રિપોર્ટર કહેવાય, કારણ કે અનુષ્કા બોલે છે બરાબર. સાંભળનાર કોણ છે? વિરાટ, તો લિસનર કહેવાય ભાઈ. સેડ ટુ, તો આ રિપોર્ટિંગ વર્બ કહેવાય. રેડી. અને યુ આર સો ફિટ, તમે એ ખૂબ જ ફિટ છો, તો આ રિપોર્ટેડ સ્પીચ કહેવાય. જો ઓહો, તાકાતવાળી છીક આવી. ચલો હવે આગળ જઈએ બરાબર. સ્ક્રીનશોટ લેવો હોય તો લેતા જજો ભાઈ, સ્ક્રીનશોટ સાથે સાથે લેતા જજો. હા બરાબર, કારણ કે ઘણું બધું લખવાનું થશે. અત્યારે સાથે લખવાનો ટાઈમ નહીં મળે, સ્ક્રીનશોટ સાથે લેતા જજો. હાલો 1 2 3 રેડી. ચલો હવે આગળ. હવે જો આ જે વસ્તુ છે રૂલ્સ છે, રૂલ્સ ખાસ અગત્યના છે. રૂલ્સ નહીં આવડે તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ દુનિયાની કોઈ પણ એવી શક્તિ નથી જે તમને શીખવાડી શકે. રેડી. તો રૂલ્સ કયા છે? તો જો ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરતી વખતે, ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરતી વખતે, આખું લખાઈ ગયું કાંઈ વાંધો નહીં. ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરતી વખતે નીચે મુજબના ફેરફાર થાય. એટલે એટલા ફેરફાર આવડવા જોઈએ. નીચે મુજબના ફેરફાર થાય. જો તમે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરો છો, તો ડાયરેક્ટમાંથી તમારે ઇનડાયરેક્ટ કરવું હોય તો નીચે મુજબ, એટલે કે અહીંયા જે પણ ફેરફાર હું લખું છું એ પ્રકારના ફેરફાર તમને આવડવા જોઈએ. બરાબર. કયા કયા? તો પહેલું પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. સર્વનામમાં ફેરફાર, પહેલો ચેન્જ કયો છે? સર્વનામમાં ફેરફાર. બીજું સમય અને સ્થળ દર્શક શબ્દોમાં ફેરફાર. સમય અને સ્થળ દર્શક શબ્દોમાં ફેરફાર. નંબર 3 ક્રિયાપદ. ક્રિયાપદ કે એમાં કે ગુજરાતીમાં આવે સહાયકારક ક્રિયાપદમાં ફેરફાર. ક્રિયાપદ કે સહાયકારક ક્રિયાપદમાં ફેરફાર. અને નંબર 4 લાસ્ટ એન્ડ ફાઇનલ કાળમાં ફેરફાર. કાળમાં ફેરફાર. સ્ક્રીનશોટ લઈ જાઓ ફટાફટ. ડાયરેક્ટમાંથી તમારે જો ઇનડાયરેક્ટ કરવું હોય તો આટલા ફેરફાર છે તમને આવડતા હોવા જોઈએ. બરાબર. આ લિસ્ટ છે કેટલા પ્રકારના ફેરફાર થાય, એની અંદર શું ફેરફાર થાય, કેવી રીતે થાય એ હમણાં સમજાવું છું. રેડી. એટલે તમને અત્યારે ખાલી લિસ્ટ આપ્યું છે કે આ 4 પ્રકારના ફેરફાર તમને આવડતા હોવા જોઈએ. ઓકે. અને ઘણા બધા અમુક ટોપિક છે આની અંદર રિવિઝન થઈ જશે, એટલે ધ્યાન રાખજો. ડુએસ ડાયરેક્ટ ને એ બધા. બરાબર. રેડી. ચલો તો સ્ક્રીનશોટ બધા લઈ લીધો હશે જમણા હાથે. રેડી છે? એટલે હું આગળ વધું છું. એ હવે પહેલો ફેરફાર સમજવાનો છે. અહીંયા ધ્યાન રાખજો, કારણ કે બરાબર એ તાકાતવાળો છે ફેરફાર, આવડવો જોઈએ. રેડી. અંશભાઈ છે, અંશભાઈને કંઈક પ્રશ્ન છે. ક્યાં જતા રહ્યા પાછા? હું જ્યાંથી અહીંયા આવ્યો તો ગુમ થઈ ગયા. ગુમનામ હે. અત્યારે તો ગીતે ગવાય એમ નથી. બરાબર. ચલો અંશભાઈને કાંઈ પ્રશ્ન છે નહીં, ગુમ થઈ ગયા છે, કાંઈ વાંધો નહીં. ચલો હવે પહેલો ફેરફાર જોવાનો છે. બરાબર. હાલો ઊભા રહેજો એક જ મિનિટ. બોલો ભાઈ.
હાલો હાલો સર હાજી હેલો સર હા બોલો બોલો તમારો અવાજ કપી કપી આવે છે. એવું છે હાલો એક જ મિનિટ હો કેટલાને ભાઈ અવાજ કપાઈ કપાઈને સંભળાય છે કે રેડી આવે છે કમેન્ટ કરી દો એકવાર ક્લિયર છે ક્લિયર છે ક્લિયર જ છે રેડી જ છે રેડી જ છે રેડી જ છે રેડી જ છે સ્ક્રીનશોટની પ્રિન્ટ રેડી 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 ક્લિયર છે બરાબર હા અંશુભાઈ તમારે કંઈક પ્રોબ્લેમ છે એકવાર બહાર જઈને પાછા અંદર આવી જાઓ એટલે ઘરની બહાર ન જતા હો એપ્લિકેશનમાં બહાર જઈને પાછા અંદર આવી જાઓ બરાબર રેડી મને બી આવે છે સર જેને પણ છે અવાજ કપાઈ કપાઈને આવતો હોય એ લોકો એકવાર એપ્લિકેશનમાં બહાર જઈને અને પાછા આવી જાઓ રેડી ચાલો મેં અબ્બાસ સરને કીધું છે કે આ ક્લાસરૂમની અંદર છે એ રીકનેક્ટ કરો બરાબર હવન કરાવવાના છે પ્રસાદી તો ખાવા મળે બીજું તો કાંઈ નહીં હાલ કમેન્ટ બંધ બધાની બરાબર અનનોન બોય કહે છે મંડે ઇઝ માય બર્થડે બરાબર હા તો અમે શું કરીએ ભાઈ કે લે હા અમને બરાબર રોકડા મોકલી દેજો ક્યાં વાત કરતો હોય યાર બર્થડે તમારો છે તમારે આનંદ કરવાનો છે બીજાને શું કહેવાની જરૂર છે ચલો પેલો ફેરફાર સર્વનામમાં ફેરફાર હવે જો અહીંયા શોર્ટની અંદર ટૂંકમાં તમને સમજાવું છું એટલે ટૂંકમાં બરાબર લખું છું ટૂંકમાં બરાબર સમજાવું છું ડિટેલમાં જ તે કે પ્રથમ પુરુષના સર્વનામ હોય પ્રથમ પુરુષના સર્વનામ હોય તો એ પ્રથમ પુરુષના સર્વનામનો ફેરફાર બોલનાર મુજબ થાય પ્રથમ પુરુષના સર્વનામનો ફેરફાર કેની મુજબ થાય બોલનાર મુજબ હવે પ્રથમ પુરુષના સર્વનામ કયા કયા આવે બરાબર એક વચનના તો કે આય આવે મી આવે માય આવે માઇન આવે અને માય સેલ્ફ આવે આ ક્લિયર હોવું જોઈએ કોષ્ટક જેને આવડતું ન હોય તો એ પાકું કરી નાખવાની જવાબદારી તમારી આની કાંઈ ટીકડી ન આવે સવાર બપોર સાંજ 3 ટાઈમ લઈ લેજો તો કોષ્ટક યાદ રહી જશે બરાબર એટલે પ્રથમ પુરુષ એક વચનનું આ કોષ્ટક આ સર્વનામ છે આ રીતે યાદ હોવા જોઈએ પ્રથમ પુરુષ બહુવચન પ્રથમ પુરુષ બહુવચન તેમાં એ કયા સર્વનામ આવે તો કે વી અસ અવર અવર્સ અને અવર સેલ્વ્સ થઈ જશે અવર સેલ્વ્સ થઈ જશે અહીંયા છે સેલ્વ્સ થઈ જશે કારણ કે જે નામનો છેલ્લો અક્ષર એફ હોય અથવા એફઈ હોય તેનું બહુવચન કરો તો એફ અને એફઈ દૂર કરીને એને વી એસ લગાડવું પડે જે નામનો છેલ્લો અક્ષર એફ હોય અથવા એફઈ હોય બરાબર તો એનું બહુવચન કરો છો તો એને એ એફ અને એફઈને દૂર કરીને વી એસ કરવું પડે જો અહીંયા નો દેખાતું હોય તો વાઇફ હોય એના બળતરા છે ભાઈ આપણે તો કાંઈ છે નહીં વાઇફ હોય વાઇફ બરાબર વાઇફ વાઇફ છે વાઇફ તો એફઈ આવ્યું છો તો આનું બહુવચન કરો તો વાઇવ્સ થઈ જાય શું થઈ જાય વાઇવ્સ થઈ જાય લીફ હોય લીફ લીફ એટલે પાંદડું તો લીવ્સ થઈ જાય શું થઈ જાય લીવ્સ થઈ જાય એટલા માટે અહીંયા સેલ્ફનું શું થઈ જાય છે સેલ્વ્સ થઈ જાય છે રેડી છે ક્લિયર છે ક્લિયર છે ક્લિયર હોવું જોઈએ બરાબર એટલે પ્રથમ પુરુષ છે એ પ્રથમ પુરુષના નિયમમાં યાદ રાખવાનું છે કે પ્રથમ પુરુષ છે એ પ્રથમ પુરુષના સર્વનામનો ફેરફાર છે એ કેની મુજબ થાય તો બોલનાર મુજબ થાય અહીંયા હું થોડીક જગ્યા રાખીશ કારણ કે મારે વાક્ય લખવાનું છે કોષ્ટક સામે હશે તો તમને વધારે આઈડિયા આવશે રેડી એટલા માટે એટલે અક્ષર થોડાક છે એ અક્ષર સાથે તમારે થોડું કોમ્પ્રોમાઇઝ કરવું પડશે બરાબર હવે પ્રથમ પુરુષના ફેરફાર બોલનાર મુજબ થાય તો બીજો પુરુષ હોય તો એમાં કેમ થાય તો બીજો પુરુષ છે બીજા પુરુષમાં બે આવે એક જીવનમાં એક વચન આવે અને એક જીવનમાં બહુ વચન આવે તો એને બંનેના એ સર્વનામ કોમન જ છે બરાબર યુ યોર યોર્સ અને યોર સેલ્ફ જો એક વચન હોય તો યોર સેલ્ફ આવે અને બહુ વચન હોય તો યોર સેલ્વ્સ થઈ જાય રેડી 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 છે ઓકે એટલે આ બીજા પુરુષ છે એ બીજા પુરુષનો ફેરફાર સાંભળનાર મુજબ થાય કેમ થાય છે હું તમને હમણાં સમજાવું છું કેમ થાય છે તમને સમજાવું છું પહેલા તો રૂલ્સ તમારે યાદ રાખવાનો છે બીજા પુરુષનો ફેરફાર છે એ સાંભળનાર મુજબ થાય બીજા પુરુષનો ફેરફાર કેના મુજબ થાય સાંભળનાર મુજબ થાય કોષ્ટક ન આવડતું હોય તો એ લોકોને પાકું કરવાનું છે કોષ્ટક પાકું કર્યા વગર બરાબર આમાં ફેરફાર થઈ શકશે નહીં કારણ કે બરાબર પછી મોયે થઈ જશે ત્રીજો પુરુષ હોય ત્રીજો પુરુષ એક વચન
ત્રીજો પુરુષ એકવચન, એમાં 3 આવે. એક પુરુષ વર્ગ આવે, એક સ્ત્રી વર્ગ આવે. કેવી? સ્ત્રી. હા, એ તપી જાય ગમે ત્યારે. સ્ત્રી તપી જાય ને સ્ત્રી તપી જાય, બરાબર. હા, અને નાન્યતર જાતિ આવે. આ 3 વર્ગનો છે એ સર્વનામ આવે, બરાબર. પુરુષ વર્ગ આવે, સ્ત્રી વર્ગ આવે, નાન્યતર જાતિ આવે. પુરુષ વર્ગ હોય તો એમાં શું આવે? તો કે હી, હિમ, હિઝ અને હિમસેલ્ફ. હી, હિમ, હિઝ અને હિમસેલ્ફ. સ્ત્રી વર્ગ હોય, બરાબર, તો એના માટે શી, હર, હર્સ અને હરસેલ્ફ. બરાબર. સ્ત્રી વર્ગ હોય તો શી, હર્સ અને હરસેલ્ફ. અને નાન્યતર જાતિ હોય તો ઇસકો ઇટ્સ અને ઇટસેલ્ફ. રેડી છે? તો આ ત્રીજા પુરુષ એકવચનના સર્વનામ છે. હવે સાથે સાથે બહુવચનના પણ લખી જ નાખીએ. ત્રીજો પુરુષ બહુવચન, આ બહુવચન એટલે ત્રીજા પુરુષની વાત છે. ત્રીજો પુરુષ બહુવચન એના સર્વનામ કયા છે? તો કે એમાં આવે ધે, ધેમ, ધેર, ધેર્સ અને ધેમસેલ્વ્સ. રેવડી. હવે ત્રીજા પુરુષની અંદર શું ફેરફાર થશે? કાંઈ નહીં. હા, હું જવાબ જ બોલું છું. કાંઈ ફેરફાર નહીં થાય. ફેરફાર ન થાય. નો ચેન્જ. ફેરફાર ન થાય. ત્રીજા પુરુષના સર્વનામ છે, ત્રીજા પુરુષના સર્વનામ એમ નંબરે. હવે અહીંયા ધ્યાન રાખજો. હવે તમારા માટે એ અગત્યની પળ, અગત્યની ક્ષણ, અગત્યની મોમેન્ટ આવી ગઈ છે. ચાલો, વાક્યને આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. હજી આપણે પહેલો નિયમ સમજીએ છીએ. કયો નિયમ છે? પહેલો નિયમ. એટલે પહેલો નિયમ સર્વનામમાં ફેરફાર છે. તો એ સર્વનામમાં ફેરફાર ન સમજાય તો જ પૂછજો. હા, બરાબર. ક્રિયાપદમાં ફેરફાર થાય કે આ ક્રિયાપદનું એમિઝરનું વોઝવેર કેમ થઈ ગયું, એ બધું આગળ આવશે. સ્ટેપ બાય સ્ટેપ તમારે ચાલવાનું છે. રેડી? તો જો આવું વાક્ય છે કે અમન said to અનામિકા. Aman said to Anamika, I have completed my work. Aman said to Anamika, I have completed my work. અમને અનામિકાને કીધું કે મેં મારું કાર્ય કમ્પ્લીટ કરી નાખ્યું છે. હવે જો આ બે વસ્તુ ન સમજાય ને, આઈ એની અંદર જે ચેન્જ થાય છે એ ન સમજાય, માય એની અંદર જે ચેન્જ થાય છે એ ન સમજાય, તો પ્રશ્ન પૂછવાનો છે. કારણ કે બીજા જે ફેરફાર છે એ તમે આગળ જોવાનો છે. જે આપણે રૂલ્સ નંબર 1 જ ભણીએ છીએ. રેડી? તો અમન, પહેલી તો બોલનાર ને સાંભળનારમાં ક્યારેય ફેરફાર ન થાય. એટલે અમનનું અમન એઝ ઇટ ઇઝ રહે. સેડ ટુ નું ટોલ્ડ થઈ જાય. શું કામ એ આગળ આવશે અત્યારે? બરાબર. ફોકસ જસ્ટ સર્વનામમાં ફેરફાર, બોલનાર ને સાંભળનારમાં ફેરફાર ન થાય. એટલે અમનનું અમન, ટોલ્ડ અનામિકા, ઇન્વર્ટેડ કોમા છોડો એટલે ધેટ આવે. એ શું કામ આવશે? એ આગળ આવશે. હવે જો આઈ એટલે આ એટલે કયો છો? તો કે પ્રથમ પુરુષ છો. આ એટલે કયો છો? પ્રથમ પુરુષ છો. બરાબર. પ્રથમ પુરુષ છો. પ્રથમ પુરુષનો ફેરફાર છે કેની મુજબ થાય? તો કે બોલનાર મુજબ થાય. પ્રથમ પુરુષનો ફેરફાર કેની મુજબ થાય? બોલનાર મુજબ. આપેલા વાક્યમાં બોલનાર કોણ છે? તો કે આપેલા વાક્યમાં બોલનાર અમન છે. કોણ છે? બોલનાર અમન છે. હવે આપણે બે વ્યક્તિની વાત એ કોઈ ત્રીજા વ્યક્તિને કરવાની છે. ઇનડાયરેક્ટ એને જ કહેવાય ફેરફાર સાથે. તો ત્રીજા વ્યક્તિને વાત કરવી છે તો જે પણ ફેરફાર થશે એનું તમારે ત્રીજા સ્વરૂપની ત્રીજા પુરુષની અંદર જોવું પડશે. બરાબર. કારણ કે બેની વાત આપણે કોને રજૂ કરવાની છે? ત્રીજાને. તો જે પણ ફેરફાર થશે એ ત્રીજા પુરુષની અંદર તમારે કરવાનો પડશે. બરાબર, કરવો પડશે. હવે આ એટલે શું થાય? તો કે પ્રથમ પુરુષ એનો ફેરફાર બોલનાર મુજબ. બોલનાર કોણ છે? આપેલા વાક્યમાં અમન. તો અમનનું ત્રીજા પુરુષ એક વચનમાં જોવાનું કે બહુવચનમાં જોવાનું? અમન એક વચન જ છે. રેડી? અમન એક વચન જ છે. તો ત્રીજા પુરુષ એક વચનમાં જોવાનું સ્વાભાવિક છે. પહેલું સર્વનામ અહીંયા હોય કર્તા વિભક્તિનું, તો અહીંયા પણ છે એ પુરુષમાં આવશે. કારણ કે અમન સ્ત્રી નથી, અમન નાન્યતર જાતિ નથી. તો આ કોલમ છે એ ટીક થશે. બરાબર. તો અમન છે એ પુરુષ છે એટલે આઈ પહેલો પુરુષ. બરાબર. એક વચન એનું કર્તા વિભક્તિ. તો આનું પણ છે પહેલું કર્તા વિભક્તિનું સર્વનામ આવશે. એટલે આઈનું શું થઈ જશે? હી થઈ જશે. આઈનું શું થઈ જાય? હી થઈ જાય. વુડ નહીં, શું થઈ જાય? હી થઈ જાય. ફરી એકવાર સમજાવી દઉં છું.
પ્રથમ પુરુષ છે આય એટલે પ્રથમ પુરુષનો ફેરફાર બોલનાર મુજબ થાય. આપેલા વાક્યમાં બોલનાર અમન છે તો એનું આપણે ત્રીજા પુરુષમાં જોવાનું, કારણ કે બેની વાત આપણે ત્રીજાને કરવાની છે, તો ત્રીજા પુરુષમાં જોવાનું. હવે ત્રીજા પુરુષની અંદર જોવો તો એક વચન ને બે વચન બે કેટેગરી આવે, બરાબર. તો અમન છે એ કેવો છે? સારો છે એમ ન કહેતા, એક વચન છે. રેડી? એ કોણ છે? પુરુષ છે, આદમી છે ભાઈ, બરાબર. હા, પુરુષ છે. તો આ કેટેગરીમાં જોવું પડે. અહીંયા જેટલાનું સર્વનામ હોય એટલાનું સર્વનામ આવે. અહીંયા પહેલું છે તો અહીંયા પણ શું આવે? પહેલું. એટલે આય હેવેસ નું થઈ જાય હેડ. ઈ શું કામ થાય? આગળ આવશે. કમ્પ્લીટેડ નું કમ્પ્લીટેડ. આઈ મી માય. જો હવે પાછું આવ્યું માય. આઈ મી માય ત્રીજું સર્વનામ છે. તો માય એટલે પ્રથમ પુરુષનો ફેરફાર બોલનાર મુજબ. બોલનાર અમન છે. ફરી વાર પુરુષના કોલમની અંદર જોવું પડશે. આઈ મી માય. અહીંયા ત્રીજું તો અમન એટલે છોકરો, તો હી હિમ હીઝ. અહીંયા કોષ્ટક લખેલું છે એટલે તમને આવડશે, બાકી કોષ્ટક પાકું નહીં હોય તો સર્વનામમાં ફેરફાર થશે નહીં. એટલે કોષ્ટક પાકું કરી નાખજો, બરાબર. હી હિમ ને હીઝ. અહીંયા ત્રીજું તો અહીંયા પણ ત્રીજું. આઈ મી માય તો હી હિમ હીઝ. રેડી? વર્કનું વર્ક આ ડિટેલમાં, બરાબર. શોર્ટમાં હું છે એ લાઈવની અંદર કરાવવાનું છે, બરાબર. હા, પણ એ શોર્ટમાં ખબર ઓછી પડશે. ડિટેલમાં ભણ્યા છે આરામથી શોર્ટમાં ખબર પડશે, બરાબર. ઓકે, અત્યારે આપણે ડિટેલમાં એપ્લિકેશનમાં ડિટેલમાં ભણવાનું છે. રેડી? ચલો બીજું સેન્ટેન્સ જોઈએ. આ સેન્ટેન્સ પેલા બધાને ક્લિયર થાય છે? કમેન્ટ કરી દો. આ સેન્ટેન્સ બધાને ક્લિયર થાય છે? એ હાલો, આ સેન્ટેન્સ બધાને ક્લિયર થાય છે? ડન છે સર, ડન છે સર. ઓકે, डन 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 डन. हाँ सर, डन. रेडी? लॉक किया जाए, मार दिया जाए या छोड़ दिया जाए, बराबर. उपाड़ी लीधो भाई, गोबो उपाड़ी लीधो. सर्वनामમાં ફેરફાર છે, આવડી ગયો. આઈ હેવ બીન નો આવે ભાઈ. જયવલભાઈ તમે એડવાન્સમાં થાવમાં, તમે એડવાન્સમાં જાવમાં. રેડી? હું તમને કરાવી દઈશ નિયમ, એટલે તમને ખબર પડી જાય શું આવશે ને શું ન આવશે, બરાબર. શા માટે નથી આવતું? આ હેવ બીન છે એ શા માટે નથી આવતું? હેડ બીન, બરાબર. ઓકે, કાંઈ વાંધો નહીં, એમાં સોરી કહેવાની જરૂર નથી બકા, બરાબર. ચાલો હાલો, તો હવે આઈ એમ ફોર બગસરા, બરાબર. પાર્ટીમાં ભાઈ અહીંયા ગરબા રમવાને જે પાર્ટીમાં તો કેમ આવું? પાર્સલ, બરાબર, પાર્સલ મોકલી દેજો, અહીંયા અમે જમી લઈશું. ચાલો, તો રેડી છે? તો બીજું એક્ઝામ્પલ આપું છું. ચાલો, કોમેન્ટ શરૂ જ છે, થોડી વાર, બરાબર. બીજું એક્ઝામ્પલ તમને આપું છું, તો બીજી વાતો ન કરતા ખોટી કામ વગરની, બરાબર. આવું છે જો. આલિયા ક્યાં વહી ગઈ હતી? આવી હો ભાઈ. આલિયા સેડ ટુ વરુણ. આલિયા સેડ ટુ વરુણ. આલિયા સેડ ટુ વરુણ. આલિયાએ વરુણને કીધું, શું કીધું? કે યુ આર લુકિંગ ગુડ. લુકિંગ ગુડ ઇન ધીસ ડ્રેસ. ડ્રેસ એટલે કપડાની વાત છે, બરાબર. આલિયાનો ડ્રેસ નથી પહેર્યો, ડ્રેસ કોડ કરી નાખી આલિયા. નહીતર પાછા એમ થાય વરુણે ડ્રેસ પહેરવા માંડ્યો, એ ડ્રેસની વાત નથી, બરાબર. ચલો હવે જો અહીંયા ધ્યાન રાખો, થોડુંક ઉપર લખવું પડશે. આલિયાનું આલિયા દેખાય છે બધાને? કમેન્ટ કરો તો દેખાય છે? દેખાય છે બધાને? હોવે હાલ રેડી છે, બરાબર. તો આલિયા સેટ ટુનું શું થઈ જાય? તો કે ટોલ્ડ થઈ જાય. વિધાન વાક્યમાં સેટ ટુનું ટોલ્ડ થઈ જાય. આલિયા ટોલ્ડ વરુણનું વરુણ. ઇન્વર્ટેડ કોમા છોડો એટલે ધેટ. આ યુ છે ને, હવે આ યુમાં લોચો શું પડે ખબર? કે યુમાં બે યુ છે, જો. તો એ નક્કી કેમ કરવાનું ખબર? જો અહીંયા ધ્યાન રાખો. આ યુ ને આ યુ નક્કી કેમ કરવાનું? ક્યારે કર્તા વિભક્તિનું યુ આવે ને ક્યારે કર્મ વિભક્તિનું યુ આવે, બરાબર. હા, એ તમારે નક્કી, બરાબર. આ જે ભાઈ છે ને, કોણ છે? ભાઈ છે બેન છે? તનુ, બરાબર. શાંતિ રાખે તો વધારે મજા આવશે. અહીંયા ઇન્સ્ટાગ્રામની આઈડી તમે છે એ શેર કરવા નથી આવતા હો. ક્યાં યાર તું બી. ચલો, તો આ યુ છે, આ કર્તા વિભક્તિનું છે, અને આ છે એ કર્મ વિભક્તિનું. એ સાહેબ કે ખબર કેમ પડે? તો જ્યારે વાક્યમાં એ ક્રિયાપદ આપવામાં આવ્યું હોય, ક્રિયાપદ હોય અથવા સહાયકારક ક્રિયાપદ હોય, એની પહેલા યુ આપ્યું હોય,
એની પહેલા યુ હોય તો આ પહેલું હોય, એટલે કયું હોય તો કર્તા વિભક્તિનું. જ્યારે વાક્યમાં ક્રિયાપદ હોય અથવા સહાયકારક ક્રિયાપદ હોય એની પહેલા છે યુ આપવામાં આવ્યું હોય તો એ કયું હોય? કર્તા વિભક્તિનું હોય. બરાબર, હા, કયું હોય? કર્તા વિભક્તિનું હોય. રેડી છે? ચલો, ઓકે. હવે આ કર્મ વિભક્તિનું યુ ક્યારે આવે? તો કે ક્રિયાપદ કે સહાયકારક ક્રિયાપદ પછી હોય ને, ક્રિયાપદ કે સહાયકારક ક્રિયાપદ પછી, ક્રિયાપદ કે સહાયકારક ક્રિયાપદ પછી તો આ કર્મ વિભક્તિનું હોય. અને સાહેબ કે એમાંય ખબર ન પડે તો શરૂઆતની અંદર હોય તો એ કર્તા વિભક્તિનું હોય. શરૂઆતની અંદર જો યુ હોય તો એ કયું હોય? કર્તા વિભક્તિનું હોય. કમેન્ટ મારે બંધ જ કરવી પડશે, બરાબર. તો આ કયું યુ કેમ આવે એ ખબર પડી ગઈ. જો શરૂઆતની અંદર હોય તો એ કર્તા વિભક્તિનું હોય, બરાબર. ક્યાં આવે આમ એસી શરૂ કરવું, તાવ આવી ગયો છે, બરાબર. જો શરૂઆતની અંદર હોય તો કર્તા વિભક્તિનું હોય, અને જો વાક્યના અંતે આવતું હોય તો કર્મ વિભક્તિનું હોય, બરાબર. તો યુ એટલે બીજો પુરુષ થયો. બીજા પુરુષનો ફેરફાર કેના મુજબ થાય? સાંભળનાર મુજબ. આ પેલો વાક્યમાં સાંભળનાર કોણ છે? વરુણ છે. તો વરુણ એટલે એના ત્રીજા પુરુષમાં જો વરુણ બેન છે કે ભાઈ છે, બધાને ખબર પડે ભાઈ છે, બરાબર. તો એની કર્તા વિભક્તિ આ યુ છે એ પહેલું છે, તો એની કર્તા વિભક્તિ શું આવે? હી. બરાબર, શું આવે? હી. એમિઝારનું વોઝ વેર થઈ જાય. હી વોઝ લુકિંગનું લુકિંગ, ગુડનું ગુડ, ઇનનું ઇન, ધીસનું થઈ જાય ધેટ, ડ્રેસ કોડનું ડ્રેસ કોડ. હાલો રેવડી, હાલો કમેન્ટ શરૂ કરું છું, બરાબર. રેવડી છે. સર્વનામમાં ફેરફાર સમજાણો છે, ન સમજાણો હોય તો કોષ્ટક પાકું કરવું પડશે. ચલો હાલો 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 હાલો, ઓકે ઓકે, ડન છે, ડન છે. રેડી? રેવડી રેવડી, સરસ સરસ સરસ, ઓકે. ક્લિયર છે બધાને? બરાબર. નેક્સ્ટ લેક્ચરની અંદર જ્યારે આપણે શરૂઆત કરીશું ને ત્યારે આપણે કોષ્ટક સાથે એક બે એક્ઝામ્પલ લઈને આપણે શરૂ કરીશું. સ્ક્રીનશોટની પ્રિન્ટ જ્યારે કઢાવીએ ત્યારે કાળું કાળું આવે. એ તો કાળું કાળું આવે ને ભાઈ, બેકગ્રાઉન્ડ વ્હાઇટ રાખો સર, અક્ષર કાળા રાખો, બરાબર. એવું ન આવે કે તો દેખાતું નથી પ્રોપર. અમે બધી ટ્રાય કરી લીધી હોય બકા, બરાબર. તો એ તમને દેખાય જ નહીં. આ ઝાંખું દેખાય, ભાઈ તમે પાછા કમેન્ટ કરો કે ઝાંખું. Painted, Painless Learning.